સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના સલાલ ગામની સીમમાં નકલી દૂધ બનાવતી ફેક્ટરી પર્દાફાશ થઈ છે, જેમાં મુખ્ય આરોપી રાકેશ ઉર્ફે ધમો આસપાસના ગામમાં રોજબરોજ લગભગ 500 લીટર દૂધ એકત્ર કરી તેને પાવડર, ડિટર્જન્ટ પાવડર, યુરિયા ખાતર અને અન્ય કેમિકલ સાથે ભેળવી 4 ગણું નકલી દૂધ અને છાશ તૈયાર કરતો હતો। આ નકલી દૂધ ઉત્પાદનને આકર્ષક પેકેજમાં બજારમાં ઉતારી અમદાવાદ, ગાંધીનગર, પ્રાંતિજ, તાલોદ, મોડાસા, વડગામ અને માણસા સહિતના વિસ્તારોમાં સપ્લાય કરવામાં આવ્યું હતું। પ્રાંતિજ પોલીસ સ્ટેશનની હદમાં સત્યા ડેરી પ્રોડક્ટ્સ કરીને એક ડેરી પ્રોડક્ટ બનાવતી એક ડેરી કાર્યરત હતી। એ સાબરકાંઠા પોલીસને એલસીબીને મળેલી બાતમીના આધારે ત્યાં તપાસ કરતા એફએસએલ અને ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટને પણ સાથે રાખી અને ત્યાં રેડ કરવામાં આવી હતી। એ રેડની અંદર પ્રાથમિક દ્રષ્ટિએ એવું જણાયું હતું કે કદાચ આ બનાવટી દૂધ હોઈ શકે। એના આધારે ગુનો દાખલ કરી અને સાબરકાંઠા એલસીબીએ આગળ તપાસ હાથ ધરેલી, જેમાં એફઆઈઆરના તમામ આરોપીને અત્યાર સુધીમાં પકડી લેવામાં આવ્યા છે। મુખ્ય આરોપીની ધરપકડ 2 દિવસ પહેલા થયેલી અને તેમને નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરતા નામદાર કોર્ટે 2 દિવસના રિમાન્ડ મંજૂર કરેલા